સુરેન્દ્રનગરમાં એસઓજીની ટીમે કરેલી તપાસમાં નાગાલેન્ડ અને મણિપુર રાજ્યમાંથી હથિયારના પરવાના મેળવીને હથિયાર સાથે ફરતા લોકોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। 21 ઇસમો પાસેથી 25,000 જેની કિંમત 25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે હથિયારો તથા પરવાના કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અસામાજિક તત્વોએ ધારણ કરેલ ગેરકાયદેસર હથિયારો અંગેની બાતમી મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલી હતી। જે અંતર્ગત એસઓજી પીઆઈ શ્રી ભાવેશસિંહ રખિયા નાવાની બાતમી મળેલ કે અમુક ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો જેમને સુરેન્દ્રનગર જિલ્લાથી ગેરકાયદેસર રીતે હથિયાર પરવાનું મળી શકે એમ ન હોય તેઓએ એજન્ટો મારફતેથી નાગાલેન્ડ અને મણિપુર રાજ્યમાં પોતાના રહેણાંકના પુરાવા ઊભા કરી અને લાયસન્સ પરવાના મેળવેલ હતા અને સુરત અને હરિયાણાથી હથિયારો ખરીદેલ હતા। બાતમીના આધારે અત્યાર સુધી કુલ 21 ઇસમોને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે, જે પૈકી 17 ઇસમોએ 25 જેટલા હથિયારો ધારણ કરેલા હતા અને બાકીના 7 ઇસમોએ ફક્ત પરવાના મેળવેલ હતા। અને આ જે હથિયાર ખરીદેલા હતા એ ઇસમો જેઓના મૂળ રહે છે થાનગઢ, ચોટીલા, મૂડી, સાયલા, લીંબડી અને સુરેન્દ્રનગર શહેરના મૂળ રહેવાસી છે।